સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। યાત્રાધામ અંબાજી ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં તારીખ 16 અને 17 ડિસેમ્બર એમ 2 દિવસીય ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 52મું અધિવેશન યોજાયું હતું। આ અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા। પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પધારેલ મંત્રીશ્રીએ આદ્યશક્તિ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। આ સંમેલનમાં પધારેલ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અર્ક તર્ક અને સતત સંપર્કમાં રહેતા આચાર્યશ્રીઓનું અભિવાદન પાઠવતા જણાવ્યું હતું કે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સુધીની સફરમાં વિદ્યાર્થી વર્ગમાં બહુ જ મોટો ફાળો તમારો રહેલો છે। ભારત આજે વિશ્વમાં નવી ઊંચાઈઓ સિદ્ધ કરી રહ્યું છે। 2047 સુધી વિકસિત ભારત બનાવવા માટે આપણે બધાએ સાથે રહી એકબીજાના સહયોગથી આગળ વધવું પડશે। સરકાર સમાજ દરેક વ્યક્તિ માટે યોજનાઓ ઘડે છે। સમાજમાં રહેલા દૂષણોને મૂળમાં ઉખાડી ફેંકવાનો શિક્ષકો બહુ જ મહત્વ યોગદાન આપી રહ્યા છે। મંત્રીશ્રીએ આચાર્યશ્રીઓને સર્વિસમાં સેવાનો ભાવ રાખી ફરજ નિભાવવા જણાવ્યું હતું। વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણે ગ્રાન્ટેડ શાળામાંથી નવી પેઢીનું સર્જન કરી શકવામાં સક્ષમ એવી ગેરંટેડ શાળા બનાવવાની છે। આપણે ફક્ત કર્મચારી નહીં રાષ્ટ્રના નિર્માતા બનીએ। શિક્ષણના હિતમાં વિદ્યાર્થીઓના હિતમાં આપણી સાથે ચિંતન અને મનન કરી નાના મોટા પ્રશ્નોને આપણે સૌ સાથે મળીને નિરાકરણ લાવીશું તેવું જણાવ્યું હતું। આ અધિવેશનમાં પરમ પૂજ્ય સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતી, પૂર્વ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા, બાબુભાઈ પટેલ, નવનીત પ્રકાશનના માલિક રાજુભાઈ, ગુજરાત આચાર્ય સંઘ ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખ અને મહામંત્રીઓ, પૂર્વ હોદ્દેદારો અને ગુજરાતભરમાંથી પધારેલ આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠાના ડીસામાં ભૂલા પડેલા નાગાલેન્ડના અસ્થિર મગજના યુવકનું ડીસા દક્ષિણ પોલીસ અને હિન્દુ યુવા સંગઠને મિલન કરાવ્યું હતું। નાગાલેન્ડ જાના હે તેમ પોતાની ભાષામાં વાક્યો બોલતા યુવકના વતનનું પોલીસે સરનામું શોધ્યું હતું, જેને લેવા માટે પરિવારજનો અમદાવાદ વિમાનમાં લઈ ગયા હતા। પીઆઈઆરએસ દેસાઈએ જણાવ્યું હતું કે ટીમ સાથે શહેરમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માનસિક અસ્થિર યુવક ગંદા કપડાં પહેરી રોડ ઉપર ફરતો હતો, જેની પૂછપરછ કરતા નાગાલેન્ડ જવાનો વારંવાર તેની સ્થાનિક ભાષામાં બોલતો હતો, જે હિન્દી તથા અંગ્રેજી ભાષા જાણતો ન હોય, જેથી સતત 4 દિવસ સુધી કાઉન્સેલિંગ કરતા તેણે પોતાનું નામ કિવીપુ એચ એફથો લેતે હિતો જણાવ્યું હતું। ઓનલાઈન સર્ચ કરી પોલીસ સ્ટેશનનો સંપર્ક નંબર મેળવી સંપર્ક કરતા યુવક તારીખ 18 નવેમ્બર 2023ના રોજ રાત્રિના નાગાલેન્ડ ન્યૂલેન્ડથી ગુમ થયેલની માહિતી મળી હતી। ઉલ્લેખનીય છે કે કચ્છ ભુજ સરહદી રેન્જ મહાનિરીક્ષક જે.આર. મોથલિયા, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ડીસા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના પ્રયત્નોથી નાગાલેન્ડ પોલીસે અમદાવાદ ડીજીનો સંપર્ક કરી યુવકને પરત બોલાવ્યો હતો। ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા તથા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહ પરમારના વરદ હસ્તે પાલનપુર ખાતે સરકારી કુમાર છાત્રાલય યુનિટ 2નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે સરકારી કુમાર છાત્રાલય પાલનપુર ખાતે કાર્યરત છે, જેમાં 115 વિદ્યાર્થીઓ વિના મૂલ્યે રહેવા તથા જમવાની સગવડ તેમજ રમતગમતના સાધનો સામયિકો વગેરે સરકારશ્રી દ્વારા પૂરા પાડવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, સુઈગામ અને ધાનેરા જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા અનુસૂચિત જાતિ વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ ન પડે તે માટે સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા આજરોજ 100 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતા સરકારી કુમાર છાત્રાલય યુનિટ 2નું પાલનપુર ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ માટે 16 રૂમો જેવા કોમન રૂમ, લિવિંગ રૂમ, ડાઇનિંગ રૂમ, બેડરૂમ, કોમ્પ્યુટર, વિઝિટર રૂમ, ભોજનાલય, કિચન, ડિસેબલ ફ્રેન્ડલી સ્ટોર રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, કુલર વિથ આરો પ્લાન્ટ, વોશ એરિયા, ટોયલેટ બ્લોક તથા સિક્યુરિટી રૂમ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે, જેના થકી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે નવા શિખરો પ્રાપ્ત કરી શકશે। સરકારી કુમાર છાત્રાલયના ખાતમુહૂર્ત પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, સંયુક્ત નિયામક આર.બી. ખેર, નાયક નિયામક ભાવિકાબેન પટેલ, નાયબ નિયામક એમ.કે. સોલંકી, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ પાલનપુર સમાજ કલ્યાણ અધિકારી ચૌધરી ચેતનાબેન, નગરપાલિકા પ્રમુખ ચીમનભાઈ સોલંકી, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ સક્સેના, અગ્રણી ગિરીશભાઈ જગાણિયા, અમીશપુરી ગોસ્વામી સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, છાત્રાલયના કર્મચારીગણ
અને વિદ્યાર્થીઓ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું વાડિયા ગામ જેની પરંપરા ઓળખ મિટાવી સમાજની મુખ્ય ધારામાં મક્કમતાથી આગળ વધી પોતાની નવી ઓળખ ઊભી કરવા તરફ આગળ વધી રહ્યું છે. આત્મસન્માનની દિશામાં ઉઠેલા આ કદમોને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર ટીમ બનાસકાંઠાનો સંપૂર્ણ સાથ સહકાર સાંપડ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો અમલીકરણથી વાડિયા ગામની વાસ્તવિકતામાં ઘરમૂળથી પરિવર્તનની શરૂઆત થઈ છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે વાડિયા ગામની મુલાકાત લીધી હતી, જેમાં તેઓએ ગામની મહિલાઓને આત્મનિર્ભર બનવા અને ગરિમાપૂર્વક જીવન જીવવા પ્રોત્સાહન અને જરૂર પડે ત્યાં તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. વાડિયા ગામમાં નિયમિત રીતે પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા નિયમિત રીતે મુલાકાત લઈ બહેનો અને બાળકોના જીવનમાં પરિવર્તન આવે તે માટે પ્રયત્નશીલ છે. યુનિસેફની ટીમ પણ ગામની મુલાકાત દરમિયાન ધાત્રી માતાઓ, ગર્ભવતી બહેનો, કિશોરીઓ અને આરોગ્ય અને પોષણ વિશે સમજણ આપી હતી. બહેનોને આર્થિક ઉપાર્જન થકી આત્મનિર્ભર બનવા માટે રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકલન કરી સખી મંડળની 60 બહેનોને અગરબત્તી બનાવવાની તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ દ્વારા તારીખ 9 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી મહિલાઓને અગરબત્તી બનાવવાની 6 દિવસ માટેની તાલીમ આપવામાં આવી હતી, જેમાં વાડિયા ગામની સખી મંડળ બહેનો દ્વારા બનાવવામાં આવેલી અગરબત્તીનું શ્રી વાડિયા અગરબત્તી બ્રાન્ડેડ નેમથી વેચાણનો શુભારંભ 16મી ડિસેમ્બરથી પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીથી કરવામાં આવ્યો છે. વાડિયા ગામની બહેનો દ્વારા બનાવેલી અગરબત્તી સૌ પ્રથમવાર જગતજનની માં અંબાના ચરણે અર્પણ કરી ગામની બહેનોને આત્મનિર્ભર બનવાની દિશામાં એક નવી શરૂઆત કરી છે. અત્રે નોંધનીય છે કે ટીમ બનાસકાંઠા દ્વારા વાડિયા ગામની સમસ્યાઓનો, મુશ્કેલીઓ અને તકલીફોના નિવારણ માટે ગામમાં પીવાના પાણીના બોરનું નિર્માણ, શાળાનું મકાન, આંગણવાડી મકાન, શૌચાલય મકાન સહાય, પાણીની પાઇપલાઇનથી નજીકના ભવિષ્યમાં ઘરે ઘરે પાણી જેવી વિવિધ રજૂઆતોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું છે. તેમજ શાળાના બાળકો જે અગાઉ શેડમાં બેસી ભણતા હતા તેમના માટે તાત્કાલિક 4 ઓરડાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. વાડિયા ગામના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતા માટે તંત્રના પ્રયાસો સાથે સાથે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી તેમજ સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા પણ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે તમામ મદદ માટે આશ્વસ્ત કરવામાં આવ્યા છે. વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થાઓ અને અગ્રણીઓના પુરુષાર્થ અને શુભ આશયથી આગામી સમયમાં વાડિયા ગામની વાસ્તવિક ઓળખ વિકસિત વાડિયા તરીકે પ્રસ્થાપિત થશે તેવું ચોક્કસ કહી શકાય છે. મારું નામ માજીસા છે અને અમારા કાજલબેન, અમારા ટીડીબેન અમારા ગામમાં આવ્યા હતા. આવીને અમને બધાને સમજાવીને આ અગરબત્તીનું કામ કરાવ્યું. અગરબત્તી કરવા તો બેન તૈયાર છે. આમ જે કોઈ બી રસ્તેથી નીકળીને આ સુધરવા માટે પણ તૈયાર છે. હવેથી આવા કોઈ ખોટા ધંધા નહીં કરે અને આ સારો માર્ગ પકડાવે છે એ પકડીશું. હા બેન, ધંધો સાહેબ રોટી રોજી મળી રહેશે તો કોઈ કરવા તૈયાર નહીં. ટીડીયા સાહેબ આવ્યા પાંચ લાભ નાચ પહોંચમના ત્યારેથી અમારા ગામનો સુધારો બનાવવા માંડ્યા. ત્યારે અમને બાયુને અમને સતી માના વ્યાનમાંથી મને ભાર્યા એમ અગરબત્તી બનાવવા લાગ્યા. 5 દિવસ તાલબ બનાવી અને પછી અમે બાઈ લોકો કીધું કે અમારે જવું છે અંબાજી ગામમાં જ અમારે પહેલી જ અગરબત્તી અહીંયા પહોંચાડી માતાજી. ઘણી બેનની અમારા સરપંચ સાહેબની, રમેશ સાહેબની, શારદા બેનની મારે ખૂબ હતા. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું જે વાડિયા ગામ છે, જે પોતાના ત્યાંના વ્યવસાયો વગેરે કારણે કલંકિત છે, એમાં અગાઉ પણ ખૂબ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ અત્યારે મેં થરાદ ટીડીઓ તરીકે ચાર્જ સંભાળ્યા પછી ત્યાંના જે બહેનો હતા એમને સમજૂત કરી અને ત્યાં સખી મંડળો અમે 8 બનાવ્યા છે અને એ સખી મંડળની બહેનોને અમે અત્યારે અગરબત્તી બનાવવાની તાલીમ અમે આરસીટીના માધ્યમથી આપીએ છીએ. અને આ આરસીટીના માધ્યમથી તાલીમ આપ્યા બાદ બહેનો જે અગરબત્તી બનાવી છે એ અમે આજરોજ બહેનોની સાથે અહીંયા આવી અને મા અંબેના ચરણે સમર્પિત કરવા આવ્યા છે. અને બહેનોએ આજરોજ અહીંયા મા અંબેના ચરણે સંકલ્પ લીધો છે કે પોતે પણ ખોટા માર્ગેથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે. હવે પછીની કામગીરી બહેનો કેવી રીતે કરશે? હવે પછીની કામગીરીમાં એવું છે કે બહેનોને સોમવારથી અમે કાચો માલ પૂરો પાડીશું. ત્યારબાદ બહેનો નિયમિતપણે જે 100 થી 200 જેટલા અગરબત્તીના અલગ અલગ પેકેટ્સ બનાવશે તે અત્યારે આપણા જે અંબાજી ટ્રસ્ટમાં અત્યારે કલેક્ટર સરે આપણને વ્યવસ્થા કરી આપેલી છે કે ત્યાં નિયમિતપણે એમનું વેચાણ ખરીદી અહીંયાથી થઈ જશે. એટલે બહેનોને જે રોજગારી મળવી જોઈએ આ માધ્યમથી મળશે અને એ પ્રમાણે બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેશે. કેટલી બહેનો જોડે છે અને ખાસ કરીને કોનો સહયોગ મળ્યો છે તમને? જી, અત્યારે અમે જે આ 60 બહેનોને તાલીમ આપી છે
અને આ બધા કામગીરીમાં અત્યારે અનેક સામાજિક સંસ્થાઓનો, ખાસ કરીને કલેક્ટરશ્રી, જિલ્લા વહીવટીતંત્રમાં તમામ અધિકારીશ્રીઓનો અને રાજકીય સ્તરે માન્ય આપણા વિધાનસભાના સ્પીકરશ્રી અને સાંસદ પટેલ સાહેબ, ડૉક્ટર પરબતભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ સહયોગ મળ્યો છે. સામાજિક કાર્યકર્તા આપણે જે શારદાબેન છે એમનો પણ વર્ષોથી ત્યાં ઘણી મહેનત હોય એમનો પણ સહયોગ રહ્યો છે. એ સિવાય રમેશભાઈ છે, ત્યાંના સ્થાનિક સરપંચશ્રી અસલભાઈ, બધાનો ખૂબ આપણને સહયોગ મળી રહ્યો છે. પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ હેઠળ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત વાવ તાલુકા કક્ષાની રસોઈ સ્પર્ધા વાવ શાળા નંબર 2 ખાતે વાવ મામલતદાર HB વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં વાવ તાલુકાના 128 કેન્દ્રોમાંથી 32 શાળાઓના સંચાલક કુક કમ હેલ્પર સ્વૈચ્છિક ભાગ લીધો હતો, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સંચાલકોના સહયોગથી મહિલાઓએ અવનવી પૌષ્ટિક વાનગીઓ બનાવી હતી, જેમાં કુલ 4 નિર્ણાયકોએ તમામ સ્પર્ધકોની વાનગીઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ તકે કુલ માર્કમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર નક્કી કર્યા હતા, જેમાં પ્રથમ નંબર પર ખત્રી કપિલાબેન સુરેશભાઈ વાવ પ્રાથમિક શાળા નંબર 2 ને 5000 રૂપિયાનું ઇનામ, દ્વિતીય નંબર વેજિયા કાનજીભાઈ કુંભાભાઈ વાવ પ્રાથમિક શાળા નંબર 1 રૂપિયા 4000નું ઇનામ, તેમજ તૃતીય નંબર ચૌહાણ મહાદેવભાઈ ભાણાભાઈ ટડાવ પ્રાથમિક શાળા નંબર 2 રૂપિયા 3000નો ચેક અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમ અંતર્ગત વાવ મામલતદાર HB વાઘેલા, CDPO ભાનુબેન મહિડા, નાયબ મામલતદાર મધ્યાહન ભોજન હિતેન્દ્ર ઝાલા, વાવ શાળા નંબર 2 ના આચાર્ય ગણેશભાઈ રાજપૂત, મધ્યાહન ભોજનના સુપરવાઇઝર જયશ્રીબેન ગઢવી, કાનજીભાઈ રાજપૂત તેમજ મધ્યાહન ભોજન સંચાલક તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે વાવ મામલતદાર HB વાઘેલાએ કાર્યક્રમમાં ભાગ લેનાર વિધવા બહેનોને પોતાના પગારમાંથી પ્રતિ બહેનને 1100 રૂપિયાનું દાન પણ આપ્યું હતું. નમસ્કાર, મારું નામ છે જીતેન્દ્ર ઝાલા, નાયમદાર PM પોષણ યોજના વાવ. આજ રોજ તારીખ 16/12/2023 ના રોજ પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ એટલે કે જાડા ધાન્યને પ્રાધાન્ય આપવું. આપણે જે ઘઉંને ખાઈએ છીએ એની જગ્યાએ આપણે બાજરી છે, જુવાર છે, મકાઈ છે, રાગી છે, એવા જાડા ધાન્યોને પ્રાધાન્ય આપવા માટે અથવા એનો પ્રસાર કરવા માટે એક કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવાનું હતું. જે કુકિંગ સ્પર્ધા અંતર્ગત આપણે વાવ તાલુકાની શાળા નંબર 2 ખાતે કુકિંગ સ્પર્ધાનું આયોજન કરેલું હતું. તેમાં કુલ 128 કેન્દ્રોમાંથી કુલ 32 કેન્દ્રના સંચાલકોએ ભાગ લીધેલો હતો. એ કેન્દ્રો પૈકી 32 કેન્દ્રો પૈકી કપિલાબેન ખત્રી શાળા નંબર 2 વાવ શાળા નંબર 2 છે જે સંચાલિકા છે એ પ્રથમ નંબરે આવે છે, તેમને 5000 રૂપિયા ઇનામ તથા એક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે. બીજા નંબરે આવે છે વાવ પ્રાથમિક શાળા નંબર 1 ના સંચાલક કાનજીભાઈ રાજપૂત, જેમને 4000 રૂપિયાનું ઇનામ અને એક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે. ત્રીજા નંબરે આવે છે ટડાવ પ્રાથમિક શાળા નંબર 2 ના સંચાલક મહાદેવભાઈ ચૌહાણ, જેમને 3000 રૂપિયા અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે. આમ આ કાર્યક્રમ સવારે 10 થી માંડીને 1 વાગે લગી ચાલેલ છે અને 1 વાગે મામદારશ્રીના હસ્તે ચેક અને પ્રમાણપત્ર એનાયત કરીને પૂર્ણ કરવામાં આવેલ છે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.